જય શ્રી કૃષ્ણ. મર્યાદા ભજન ચેનલના સર્વે ભાવિક ભક્તોને મારા પ્રણામ. ચતુર્માસનો મહિમા અને સાચા વ્રતનું રહસ્ય એના વિશે આપણે આજે વાત કરીશું. પહેલા સમજીએ ચતુર્માસ એટલે શું. 4 + માસ બરાબર ચાતુર્માસ. અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશીથી શરૂ થઈને કારતક સુદ એકાદશી એટલે પ્રબોધિની એકાદશી સુધીના આ 4 મહિના. શાસ્ત્ર કહે છે આ દિવસોમાં ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં જાય છે, એટલે આ 4 મહિના સીધા ભગવાનને સમર્પિત છે. હવે સવાલ થાય કે આ 4 મહિનાનો મહિમા શું? ભક્તો, પહેલો મહિમા શારીરિક. જુઓ, ચોમાસાની ઋતુમાં આપણી પાચન શક્તિ મંદ પડી જાય, હવા ભેજવાળી હોય એટલે રોગ વધારે થાય. એટલે આપણા ઋષિઓએ કહ્યું કે આ દિવસોમાં હળવું ખાઓ, એકટાણું કરો, લીલા શાકનો ત્યાગ કરો, તેલ મરચાં ઓછા કરો. ઉદાહરણ આપું, જેમ આપણે દિવાળીએ ઘરની સાફ સફાઈ કરીએ છીએ, બધો કચરો બહાર કાઢીએ છીએ, એમ આ 4 મહિના ઉપવાસ અને સંયમથી આપણું શરીર અંદરથી સાફ થાય છે. એને જ આજે ડૉક્ટર આયુર્વેદિક ડિટોક્સ કહે છે. શરીર સાફ થાય તો મન પણ સાફ રહે. બીજો મહિમા માનસિક. ભક્તો, આ 4 મહિના આપણા મનની તાલીમ છે. આપણે ક્યાંનો ત્યાગ કરવાનો? ક્રોધનો, લોભનો, ઈર્ષ્યાનો, નિંદાનો અને ખોટા વિચારોનો. ઉદાહરણ તરીકે, ઓફિસમાં કોઈ સાથીદારે આપણને ખોટું બોલે તો તરત ગુસ્સો આવી જાય ને. પણ ચાતુર્માસમાં આપણે સંકલ્પ કરીએ, હે પ્રભુ, હું શાંત રહીશ. બીજાનું સારું ઘર, સારી ગાડી જોઈને ઈર્ષ્યા થાય તો કહીએ, પ્રભુએ એને આપ્યું, મને પણ સમય આવે આપશે. આને જ મનનો સાચો વ્રત કહેવાય. ત્રીજો મહિમા આધ્યાત્મિક અને સામાજિક. પહેલાના સમયમાં સંતો મહાત્માઓ આ 4 મહિના એક જ જગ્યાએ રહીને ચતુર્માસ કરતા. કેમ? એક તો ચોમાસામાં રસ્તામાં નાના જીવોની હિંસા ન થાય, અને બીજું એક જગ્યાએ રહીને રોજ કથા વાર્તા થાય તો આખા ગામનું કલ્યાણ થાય. ઉદાહરણ, આજે આપણે વૃંદાવન, દ્વારકા જેવી જગ્યાએ પણ સંતો ચતુર્માસ કરે છે. હજારો લોકો રોજ કથા સાંભળવા આવે છે. આપણી મર્યાદા ભજન ચેનલ પણ આ જ સેવા કરે છે. આપણે સાથે મળીને ભજન કરીએ, પ્રભુની વાત કરીએ, એકબીજાને ભક્તિની યાદ કરાવીએ. હવે સૌથી અગત્યનો સવાલ, ચતુર્માસમાં કરવાનું શું? ભક્તો, ફક્ત ભૂખ્યા રહેવાનું નામ વ્રત નથી. ઘણા લોકો આખો દિવસ ભૂખ્યા રહે પણ મનમાં ગાળો બોલે તો એ વ્રત ન કહેવાય. સાચો વ્રત એટલે 4 સ્તંભ: જપ, તપ, સેવા અને સત્સંગ. જપ, માળા રોજ ફેરવવી, ઓછામાં ઓછી 1 માળા પ્રભુના નામની. તપ, જીભ, આંખ અને મન પર કાબુ, ખોટું ન જોવું, ખોટું ન બોલવું. સેવા, ઉદાહરણ, એક ભૂખ્યાને રોટલી આપવી, એક તરસ્યાને પાણી પીવડાવવું, એક ગાયને ઘાસ નાખવું, એક વૃદ્ધને રસ્તો ક્રોસ કરાવવો. ચોથું છે સત્સંગ. રોજ 10 મિનિટ ભગવાનની કથા સાંભળવી. અમારી ચેનલનો વિડીયો પણ સત્સંગ જ છે. અહીં એક સરસ વાર્તા યાદ આવે છે, ધ્યાનથી સાંભળજો. એક શિષ્યે ગુરુને પૂછ્યું, ગુરુદેવ, હું આખો દિવસ ઉપવાસ કરું છું, છતાં મનમાં શાંતિ કેમ નથી? ગુરુ હસ્યા અને કહ્યું, બેટા, ભગવાનને તારો ઉપવાસ નથી જોઈતો, ભગવાનને તારો
ઉપવાસ જોઈએ છે, એટલે કે તું પ્રભુની પાસે બેસ, એટલે ખાવાનો ત્યાગ અને ભગવાનનો સાથ બહુ જરૂરી છે. અને છેલ્લી વાત ભક્તો, ચાતુર્માસમાં પ્રકૃતિ પણ શાંત હોય, વરસાદ પડે, ચારે બાજુ લીલુંછમ હોય, એટલે આ સમય ધ્યાન, ભજન અને સ્વાધ્યાય માટે સૌથી ઉત્તમ છે. જે સંસ્કાર આપણે આ 4 મહિનામાં કેળવીશું ને, એ આખા વર્ષ સુધી આપણી સાથે રહેશે. તો આવો ભક્તો, આજે આપણે બધા સાથે મળીને એક નાનો સંકલ્પ કરીએ કે ચતુર્માસમાં આપણે રોજ એક ભજન ગાઈશું, રોજ એક સારું કામ કરીશું અને રોજ સૂતા પહેલા 5 મિનિટ ભગવાનનું નામ લઈશું. કારણ કે સાચો ચતુર્માસ ત્યારે જ સફળ કહેવાય જ્યારે કારતક મહિને જ્યારે ઘેર ઘેર દીવા પ્રગટશે, ત્યારે આપણા હૃદયનો દીવો પણ ભક્તિના પ્રકાશથી પ્રગટેલો હશે. તો પ્રભુ સૌને સુખ, શાંતિ, આરોગ્ય અને અખંડ ભક્તિ આપે એવી પ્રાર્થના. તો બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે. મારે ઘેર આવો ને ગિરધારી, હું તો તારી શરણાઈ રે. મારે ઘેર આવો ને ગિરધારી, હું તો તારી શરણાઈ રે. જય શ્રી કૃષ્ણ ભક્તો.